મિત્રો, અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે મોટાભાગના રોકાણકારોના મગજમાં એક સવાલ હશે કે ભાઈ અત્યારે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, યુદ્ધ છે કદાચ 2 મહિના, 6 મહિના, વર્ષ કે 3 વર્ષમાં બંધ પણ થઈ જશે. પણ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ મીડિયમ ટુ લોંગ ટર્મ સમય માટે કરેલું હોય છે. એટલે જેમ કે 5, 10, 15, 20, 25 વર્ષ માટે. તો ભૂતકાળમાં પણ તમે જોશો કે ભાઈ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, યુદ્ધ કે વૈશ્વિક મંદીની વાત કરીએ, ત્યારે શોર્ટ ટર્મ માટે માર્કેટ ઘણું બધું કરેક્શન થયું છે, પણ પછી તરત જ માર્કેટ વધી જતું હોય છે. તો આવા સમયે શું કરવું જોઈએ? આ એક ડિસ્કાઉન્ટનો સમય છે. જેમ કે ફેસ્ટિવલ સેલ ચાલતા હોય એ પ્રમાણેની વાત છે. 100 રૂપિયાની વસ્તુ અત્યારે તમને 80 કે 70 રૂપિયામાં મળશે. તો શું કરવું જોઈએ? તમારે તમારું રોકાણ વધારતું રહેવું જોઈએ. જેમની એસઆઈપી ચાલે છે એ 6 કે 1 વર્ષ માટે પણ એમાં વધારાની એસઆઈપી, ટોપઅપ એસઆઈપી કરી શકે. કોઈ પાસે પૈસા છે તો જ્યારે માર્કેટ 2-4% કરેક્શન આવે ત્યારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી શકે. તો મિત્રો, પેનિક કરવાનો કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, અને તમારે ઇન્વેસ્ટેડ રહેવાની જરૂર છે ને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવાની અત્યારે ખાસ જરૂર છે. તો ઇન્વેસ્ટેડ રહો અને સારામાં સારું વળતર ભવિષ્ય માટે મેળવો. થેન્ક યુ.